પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભયતા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 14મી તારીખ તમારા સૌ માટે, તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માતીનો ગ્રંથ 10મો અધ્યાય 34થી 11મો અધ્યાય પહેલી કલમ સુધી. ઈસુએ કહ્યું, એમ ના માનશો, હું પૃથ્વી પર શાંતિ ઉતારવા આવ્યો છું. હું તો શાંતિ ઉતારવા નહીં, પણ ભાગલા પાડવા આવ્યો છું. કારણ બાપ અને બેટા વચ્ચે, મા અને દીકરી વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે વિરોધ જગાવવા હું આવ્યો છું. હા, માણસોના કુટુંબીજનો તેના દુશ્મન બનશે. જે મારા કરતાં મા બાપને વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી. એ જે પુત્ર અને પુત્રને મારા કરતાં વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી. જે પોતાનો ક્રૂસ જાતે ઉપાડી મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી. જે જીવન પામવા મથે છે તે ખૂવે છે, અને મારે ખાતર જે જીવન ખીવે છે તે પામે છે. પોતાના 12 શિષ્યોને સૂચનાઓ આપી રહ્યા એટલે ઈસુ ત્યાંથી યહૂદિયાના ગામોમાં ઉપદેશ આપવા, શુભ સંદેશની ઘોષણા કરવા ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભયતા બહેનો, પ્રભુ ઈસુ પોતે માતીના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 17મી કલમ એમ કહ્યું હતું, એમ ના માનશો, હું ધર્મસંહિતાનો પૈગંબરોના વચનનો ઉચ્છેદ કરવા આવ્યો છું. ઉચ્છેદ કરવા નહીં, પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું. એટલે એ બતાવે છે કે માનવ જાતિની મુક્તિ માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા. એટલે પૈગંબરોનું વચન માણસને તૈયાર કરે છે, પણ પરિપૂર્તિ, સંપૂર્ણતા, માનવ જાતિની મુક્તિ, તારણ પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા એના લીધે પૂરું થયું. આજના શુભ સંદેશ સાંભળી જે લોકો સમજતા નહીં એ લોકો અલગ રીતે સમજે, તમારા પ્રભુ શું કહે છે એમ કરીને તેઓ બોલતા હોય છે. પણ પ્રભુ ઈસુ સાચું, પણ પ્રભુ તો ખોટું બોલતા જ નહીં. પ્રભુ કહે છે, એમ ના માનશો, હું પૃથ્વી પર શાંતિ ઉતારવા આવ્યો છું. જો કદાચ પ્રભુ ઈસુ એમ કીધું હોય શાંતિ ઉતારવા આવ્યો છું, અત્યારે આપણે જાણીએ છીએ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં શું ચાલે છે, કેટલા બધા હિંસા ચાલે છે, યુદ્ધ ચાલે છે, અધર્મ ચાલે છે, અનિષ્ટ ચાલે છે. એટલે પ્રભુ એના માટે આવ્યા નથી, એ સ્પષ્ટ વાત છે. પણ જૂના કરારમાં આપણે વચન મળે છે એશિયાના ગ્રંથમાં 2 અધ્યાયમાં 6મી કલમમાં કે મસીહા મુક્તિદાતા, શાંતિદાતા તરીકે આવવાના છે. એટલે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર ધર્મસંહિતાનો, પૈગંબરોનો વાણીનો પરિપૂર્તિ કરવા આવ્યા. એટલે પ્રભુ ઈસુ વચન સાચા છે. એનો અર્થ ભાગલા એટલે જે લોકો પ્રભુ પર વિશ્વાસ રાખે છે અને જે લોકો વિશ્વાસ રાખતા નથી, એનો અર્થ એ થાય છે. જેવી રીતે કમાન્ડર પોતાના સૈનિકોને સૂચના આપી ફિલ્ડમાં મોકલે, યુદ્ધ માટે મોકલે, એવી રીતે આજના વચન છે. એક વચન એક ચેલેન્જિંગ, એક પડકારમય છે. એટલે ખ્રિસ્તી જીવન, શિષ્યત્વ જીવન એક સંઘર્ષમય જીવન છે. સાથે સાથે જે ક્રોસ છે આપણો, એનામાં લીધે એ ક્રોસ ઉપાડીને આપણે જીવનમાં આગળ વધવાનું છે. અને સાથે સાથે પ્રભુ છેલ્લે કહે છે કે જે આખર સુધી ટકી રહેશે તે શાશ્વત જીવન પ્રાપ્ત કરશે. હા, ક્રિસ્મોલ ભયતા બહેનો, પ્રભુ ઈસુ આપણે બધાને જેવી રીતે પ્રભુ ઈસુ એમના જીવનમાં જે ભોગવ્યા, એવી રીતે આપણે પણ જીવનમાં આગળ વધવાનું છે. પ્રભુ ઈસુના સંતાનો તરીકે પ્રભુ ઈસુના જીવનમાં શરૂઆતથી જન્મથી માંડી છેલ્લે સુધી સંઘર્ષ પછી સંઘર્ષ ઉપર સંઘર્ષ, વિરોધ ઉપર વિરોધ અને વિરોધ. જ્યારે પ્રભુ ઈસુ ગેથસેમની બગીચામાં પ્રાર્થના કરતા, ત્યાં પિતર એમને તલવાર કાઢે છે. પ્રભુ ઈસુ કહે, તારું તલવાર તારા મ્યાનમાં મૂકી દે. જે લોકો તલવાર કાઢશે એ તલવારથી મરી જશે.
પ્રભુ ઈસુ આ પૃથ્વી પર જ્યારે એમને જન્મ થયો, પરમધામમાં ઈશ્વરનો મહિમા, ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ. જે લોકો ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે એમના જીવનમાં શાંતિ છે. પ્રભુ પોતે કહ્યું, હું તમને શાંતિ આપતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. સાથે સાથે પ્રભુ ઈસુ સજીવન પુનરુત્થાન થયા પછી એમને શિષ્ય જે શાંતિમય જીવન જીવતા હતા, મૂંઝવણીમય જીવન જીવતા હતા, સંઘર્ષમય જીવન જીવતા હતા, સંકટમાં રહ્યા હતા, ત્યારે પ્રભુ કહ્યું, તમને શાંતિ હો. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ શાંતિ આપવા માટે આ પૃથ્વી પર આવ્યા. જે લોકો વિશ્વાસ રાખે છે, પ્રભુની જેમ, સૈનિકની જેમ યુદ્ધમાં જેવી રીતે આપણે જવાનું છે, પ્રભુ ઈસુ જેવી રીતે આગળ વધ્યા, આપણે પણ પ્રભુના સંતાનો તરીકે, એમના શિષ્ય તરીકે જો આગળ આપણે પાછળ જઈએ તો પછી પ્રભુ જે વિજય પ્રાપ્ત કર્યો એ જ વિજય, એ શાશ્વત જીવન આપણે દરેકને ચોક્કસ આપશે. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજના આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.